મારાથી દૂર રહો, કારણ કે તમારા જેવા ભિખારી સાથે વાત કરવી એ મને મોટામાં મોટું અપમાન લાગે છે. મને કઈ અભિમાન કે બાળક પરમેશ્વરના સરખા કે સરોડેની બાળક પરમેશ્વરના મોટા અભિમાન કરાતી શાંતિ જાળવજો. માયા મસ્તાન થઈ કોઈ પડતું નહીં. તારું ધણીનું થાય અભિમાન કોઈ કરે. 3 દિવસ ત્યાં ભૂખ્યો છું. મારા પેટ પૂરતા અનાજ માટે ભીખ માંગુ છું. બેન, મને થોડું અનાજ આપજો બાપા. અરે ઓ કંગાલ ભિખારી, તે ભિક્ષા માંગી અને અમારા આનંદમાં ખલેલ પહોંચાડી. સાચી વાત છે બેન, સાચી વાત છે. શ્રીમંતોના આનંદમાં જો ખલેલ પહોંચાડનાર કોઈ પણ સાધન હોય તો મુજ ગરીબનું ભિક્ષા પાત્ર. અરે બહેન, મળી છે તમને ભાગ્યથી લક્ષ્મી, મળી છે ભાગ્યથી લક્ષ્મી, તો લાભ કા લેતા નથી. પલમાં સમય ચાલ્યો જશે, પલમાં સમય તમારો ચાલ્યો જશે, પણ ગરીબને કા દેતા નથી. અરે ગરીબોને આપનાર જો કોઈ મૂર્ખ પેદા થયું ન હોય તો તારા ભિક્ષા પાત્રમાં રહેલું અનાજ એ તને કોને આપ્યું? આ અનાજ મને એક ગરીબ મજૂરે આપ્યું છે. મજૂરોમાં દયા છે, મજૂરોમાં દયા એ શ્રીમંતમાં હોતી નથી. મુજ ગરીબીમાં દયા એ અભિમાનીમાં હોતી નથી. માગવી છે ભીખ અને વિદ્યાર્થી મારી સામે કોણ છે હાજર? ઓય તારીની, જાવ તું ઉગમણું અને નીકળો હાથમણો. અરે જાવ તું શેઠના બંગલે અને નીકળો આ રાજ બગીચામાં. કહો બેનબા, શું આજ્ઞા છે? આવનારને મારો હુકમ છે કે આ ભિખારીને સજા કરી અને રજા દેવી. આ ભિખારીને મારવા કરતા એના ચરણમાં પડીને ક્ષમા માંગવી એ જ. અરે તું પણ એ સજાને લાયક છે તો બેનબા, આ તમારો જુલ્મ જોઈ અને અહીંથી અદ્રશ્ય થઈ જાઓ. અરે ઓ કંગાલ ભિખારી, તારા ભિક્ષા પાત્ર રહેલું ના એ પણ શા માટે રજમ છું? એક ગરીબે થોડુંક અનાજ આપ્યું હતું, એ પણ તમે ધૂળમાં ફેરવી દીધું. બહેન, અરે હું તો તમને શું કહું બહેન, હું શું કહું, પણ મારું કળકળતું હૃદય તમને શ્રાપ આપે છે. જેમ મારું અનાજ તમે ધૂળમાં મેળવું, એવી જ રીતે તમારી આ સાહેબી એક વખત પરમાત્મા ધૂળમાં મેળવી દે. बुरी हाय मुझ गरीब की,
बुरी हाल मुझ गरीब की कभू निकाली जाए मुआ ढोर का चाम से लोहा भस्म અરે તારા સાપને ઠોકરે મારું છું અને તારી આ ખુદી હમણાં જ ઉતારું છું. કોણ છે ગરીબને સતાવનાર? ક્યાં સિતમ કરે ગરીબને આ હાલ કર્યા? કોણ પુત્રી શ્રીદેવી? પરમાત્માએ ગરીબોની સેવા કરવા માટે તમને આવા સાધનો આપ્યા છે. બાપુજી આ ભિખારીએ ભિક્ષા માંગી અને અમારા આનંદમાં ખલેલ શા માટે પહોંચાડી? ગરીબોનું ભિક્ષા પાત્ર. અરે આવા ગરીબોનું ભિક્ષા પાત્ર તમારા આનંદમાં ખલેલ પાડતું હોય તો તમોએ સમ્રાટ હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? નજર કર બેટા, આ તારો પિતા સમ્રાટ હર્ષ આ દુનિયામાં વધારે કોઈને માનતો હોય કે ચાહતો હોય તો માત્ર આવા ગરીબોને. કારણ કે ગરીબોના આશીર્વાદ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આ સમ્રાટ હર્ષ આ દુનિયાના ગરીબોના દાસનો પણ દાસ છે. સુપેલીથી જેસાભાઈ જો આવ્યા છે ભિખારીના પાત્રની અંદર કુંભારિયાના વ્યાસ પ્રવીણભાઈને 100 રૂપિયા બક્ષિસના, બીજા રામ ભરોસે 100 રૂપિયા બક્ષિસના, બીજા એક રામ ભરોસે પ્રવીણભાઈને 100 રૂપિયા બક્ષિસના. આમાં પરથી વિષ્ણુભાઈ ગરીબના પાત્રમાં ભજવનાર પ્રવીણભાઈ કલાકાર તેમને 100 રૂપિયા બક્ષિસના આપે છે. ચમાડીથી જાદવભાઈ વસ્ત્રપરા ગરીબના પાત્રનો જે અભિનય એના ઉપર પ્રવીણભાઈને 500 રૂપિયા બક્ષિસના આપે છે. મોરબીની બાજુમાં બરવાડા ગામ ત્યાંથી મહેશભાઈ બાવરવા જોવા આવ્યા છે. પ્રવીણભાઈને 500 રૂપિયા બક્ષિસ આપે છે. મધુભાઈ તરફથી મોટી ખિલોરી પર્સનલ પ્રવીણભાઈને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. સુદામાના હેઠા તાંદુલ ખાય જેમ શ્રી કૃષ્ણ પરમાત્મા એને નેમા હતા. અરે એવી જ રીતે આ કળી કાળમાં જો કોઈ ગરીબને નમનાર હોય તો એ સમ્રાટ શ્રી હર્ષે. મહારાજ તમારો જય હો. ઉભા રહો મહારાજ. સુદામાના તાંદુલ જમી અને ભગવાન શ્રી કૃષ્ણની પેઠે સોનાના મહેલો બનાવવાની શક્તિ આ હર્ષમાં નથી, પરંતુ તમોએ મને આશીર્વાદ આપ્યા છે. તો એ આશીર્વાદ રૂપી તાંદુલના બદલામાં તમોને એક આ 1.25 લાખ રૂપિયાની માળા હું ભેટ આપું છું. મોટા જીવા પરથી ગાંડુભાઈ જો આવ્યા છે સમ્રાટ હર્ષના પાત્રની અંદર અમુભાઈ નાયકને 200 રૂપિયા બક્ષિસના આપે છે. જયસુખ મહારાજ વાવડી પ્રવીણભાઈને ભિખારીના પાત્રમાં 100 રૂપિયા બક્ષિસ આપે છે. સેવા શું કરું મહાત્મા? સેવા શું કરું હું આપની અધૂરા સાધને? માફ કરજો, માફ કરજો મહારાજ, થયેલા અમારા આ અપરાધ. સમ્રાટ શ્રી હર્ષ આપનો સદાને માટે જય હો. મહારાજ આપનો સદાને માટે જય હો. એ રામ ભરોસે ભિખારીના પાત્રની અંદર પ્રવીણભાઈને 100 રૂપિયા બક્ષિસ. બેટા શ્રીદેવી, ભૂલની સજા હું એટલા માટે નથી કરતો કે ભૂલ કરનારને એક વખત ભૂલ સુધારવાની તક મળે. ફરી વખત જો આવી ભૂલ કરશો તો ભયંકર શિક્ષાને પાત્ર થશો. કારણ કે પરવા મને ગરીબની છે, ધનવાનની પરવા નથી. ભૂલાવે અમારો ધર્મ એવા સંતાનોની મને પરવા નથી. જોરદારથી ભાઈઓ જોવા આવ્યા છે રમભાઈ ને બધા આ ભિખારીના પાત્રની અંદર પ્રવીણભાઈને 250 રૂપિયા બક્ષિસના આપે છે. બાપુજી તો ભલે ને ગમે એમ કહે, પરંતુ હું તો પરણી અને રાજરાણી થઈ પછી મને કોણ કેનાર છે? સાચું કહેતા
ખરેખર પિયર્યું તે પરાધીનતા અને સાસર્યું તે પરાધીને તાન આ પિંજર તો જયસુખભાઈ તરફથી ભિખારીના પાત્રમાં પ્રવીણભાઈને 100 રૂપિયા બક્ષિસના અને અશોકભાઈ તરફથી સમ્રાટ હર્ષના પાત્રમાં અમુભાઈને 100 રૂપિયા બક્ષિસ. અમારે નાનો ભાઈને 300 રૂપિયા બક્ષિસ શ્રી દર્શની જય. આજના યુદ્ધમાં આપણે બંગાળ પતિને ખેદ કર્યા છે તો માંગલિક પ્રસંગ છે, માંગલિક દિવસ છે, ચારણ ભાટ બારોટ કોઈ પણ આવે કોઈ નિરાશે પાછા ન જવા દે. જે આજ્ઞા મહારાજા. महिपात ने